ભાવનગરના ગંગાજળિયા તળાવ અને મોતીબાગ વિસ્તારમાં શિયાળાની જામતી ઠંડી સાથે વિદેશી યાયાવર પક્ષીઓનું આગમન થયું છે। આ વિદેશી મહેમાનો અહીં માળા બનાવી બચ્ચાઓનો ઉછેર કરે છે। જોકે આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી જીવદયા પ્રેમીઓમાં ચિંતા જોવા મળી રહી છે। પતંગની કાચ પાયેલી દોરી અને પક્ષીઓ માટે આ દોરી જીવલેણ સાબિત ન થાય તે માટે લોકોએ સવાર સાંજ પક્ષીઓના ઉડવાના સમયે પતંગ ન ચગાવવાની અપીલ કરી છે। વન વિભાગ અને સ્વયંસેવકોએ પણ ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે કરુણા અભિયાન હેઠળ તૈયારીઓ તેજ કરી છે। અત્યારે જો પીર ગાર્ડન છે, મોતીબાગ છે, નવરાબાગ ના આગળ વિદેશ પક્ષીઓ એટલા બધા આવ્યા કરે છે। અત્યાર સુધીમાં લગભગ 9 તો બગલાના મોત થયા ગયા 4-5 દિનમાં જ। એટલે કહેવા માંગુ કે આ દોરા જ્યાં ટીંગાતા હોય એકઠા કરીને નાશ કરી નાખજો। આ નિમિત્તે બીજું કહેવા માંગુ છું કે અત્યારે ચાઇના દોરી એટલી ખતરનાક છે, દેશભરમાં પકડાય છે। હજી ઘણા જગ્યાએ ઓનલાઈન ઉપર આપણે ફોન કરો તો તમને આપી જાય છે। એ નંબરે પર અમે માગ્યો છે 2 આગળ આપે એટલે તરત અમે પોલીસને પણ જાણ કરવાની છે। અને ઈ લોકો જ્યારે આપણે જે દોરી છોડી દઈએ છીએ ઈ દોરી જે તે જગ્યાએ સલવાઈ જાય છે, ફસાઈ જાય છે અને ઈ દોરીની હિસાબે ઈ લોકો તાત્કાલિક ત્યાંથી નીકળી નથી શકતા અને ઈ એના શરીર ઉપર, એની પાંખ ઉપર, એના પગ ઉપર ઈજાગ્રસ્ત થાય છે। એટલે જ્યારે ઈ નેસ્ટિંગ માટે જેનો ખોરાક લેવા જતા હોય ત્યારે ઈ દોરીમાં આવી જાય અને પછી તરત ઈ લોકો ઇન્જર્ડ થાય અને તે માટે અમે લોકો સારવાર છેલ્લા ઘણા સમયથી હું સારવાર કરાવવા લઈ જાઉં છું। આ યાયાવર પક્ષીઓ જે આવતા હોય છે એ લોકો સવારમાં એમના બચ્ચા માટે ખોરાક લેવા જતા હોય છે। એ સવારમાં 8 થી 10 ખોરાક લેવા જતા હોય છે, સાંજે 4 થી 6 એ દરમિયાન આકાશમાં ઉડતા હોય છે। તો એવા પક્ષીઓ આપણે સવારે 2 કલાક ને સાંજે 2 કલાક એવા સમયે આપણે પતંગ ન ઉડાડીએ અને જીવને આપણે મદદરૂપ બનીએ।